અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ યુક્ત પાણીથી ફીણના ગોટે ગોટા ઉડ્યા હતા. અમરાવતી નદી પ્રદૂષિત થતા ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. સી પમ્પિંગ સ્ટેશન પાસે કેમિકલ પ્રદૂષણથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ બંધ થયા બાદ પણ સ્ટોર્મ વોટર ડ્રેઇનમાં ઝેરી પાણી વહેવાનું ચાલુ છે. ડીપીએમસીની ટીમે પાણીનો મારો ચલાવી ફીણ ડાયલ્યુટ કરવા કવાયત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના સી પમ્પિંગ સ્ટેશન નજીક ગતરોજ ગંભીર પર્યાવરણીય બેદરકારી સામે આવી છે. વરસાદી ગટરમાંથી વહેતા કેમિકલયુક્ત પાણીને કારણે હવામાં ફીણના મોટા ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ફીણ છવાઈ જતા નજીકના સારંગપુર ગામના લોકો અને પર્યાવરણ પ્રેમીઓમાં તીવ્ર રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 3 દિવસ ભારે વરસાદ દરમિયાન પણ ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. વરસાદ બંધ થયા બાદ પણ સ્ટોર્મ વોટર ડ્રેન અને પમ્પિંગ સ્ટેશનમાંથી કેમિકલવાળું પાણી વહી રહ્યું છે. આ દૂષિત પાણી આગળ જઈને અમરાવતી નદીમાં ભળતા નદીનું પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યું છે. આ બનાવ અંગે નોટિફાઈડ વિભાગમાં તાત્કાલિક ફરિયાદ કરવામાં આવતા ડીપીએમસીની ટીમ સ્થળ પર પહોંચી હતી. કેમિકલના ફીણ હવામાં ઉડીને વધુ ન ફેલાય તે માટે ટીમે તેના પર પાણીનો મારો ચલાવીને તેને ડાયલ્યુટ કરવાની કોશિશ કરી હતી. અંકલેશ્વરની અમરાવતી નદીમાં વારંવાર કેમિકલયુક્ત પાણી છોડાવાને કારણે નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. અવારનવાર થતા આવા પ્રદૂષણ સામે નોટિફાઈડ ઓથોરિટી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક પગલાં ભરવામાં આવે અને જવાબદાર ઉદ્યોગો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી સારંગપુરના ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે. મારું નામ મેહુલ કુમાર પ્રભાતભાઈ પટેલ છે. વારંવાર આ જે અંકલેશ્વર જીઆઈડીસી માંથી કેમિકલ યુક્ત પાણી જે સી પમ્પિંગ સ્ટેશનના ફ્લડ ગેટ પાસેથી અમરાવતી નદીમાં છોડવામાં આવે છે. જ્યારે તમે જોઈ શકો છો કે આજે વરસાદના વિરામ બાદ પણ ખૂબ મોટી માત્રાના અંદર કેમિકલ યુક્ત પાણી વહેતું નજરે પડે છે, જે સીધું અમરાવતી નદીમાં પહોંચે છે. અને જો વરસાદ નહીવત હોવા છતાં પણ આટલું કેમિકલ યુક્ત પાણી છોડાતું હોય તો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે આ ઉદ્યોગો દ્વારા કેટલું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હશે. ખૂબ ગંભીર બાબત છે. વારંવાર જીપીસીપીમાં રજૂઆત કરવા છતાં પણ આનું કાયમી ધોરણે કોઈ નિવારણ આવતું નથી. સતત 4-5 વર્ષથી આ પ્રક્રિયા શરૂ છે અને ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ આ ઉદ્યોગો બેફામ બની જાય છે અને સીધો લાભ લઈ લે છે અને આ વરસાદી કોતરોમાં કેમિકલ યુક્ત પાણી છોડી દેવામાં આવે છે. અને જીપીસીપી વારંવાર આવા સેમ્પલો લઈ જાય છે, પણ આજ દિવસ સુધી કઈ કંપનીનું આ પાણી હતું અને કઈ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે એવી આ જનતા સમક્ષ કોઈ રજૂઆત કરી નથી. જો જીપીસીપી પણ કાર્યવાહી કરતી હોય અને કડક એક્શન લેવામાં આવતી હોય તો આ કંપનીઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે, જેથી કરીને સ્થાનિક જનતાને પણ ખબર પડે કે આ બાબતમાં કેટલી કડક કાર્યવાહી થાય છે. અને વારંવાર સેમ્પલ લેવા છતાં પણ જો આ ઉદ્યોગો આવીને આવી ભૂલો કરતા હોય અને આવી રીતે બેફામ બનતા હોય તો એના પરથી પછતા ખબર પડે છે કે આ ઉદ્યોગોને કોઈ ભય રહ્યો નથી. તો તંત્ર પ્રશાસનને વિનંતી છે, અંકલેશ્વર મામલતદાર સાહેબ, ભરૂચ કલેક્ટર સાહેબ, આ બાબતના અંદર કડક કાર્યવાહી કરી તપાસ કરવામાં આવે અને કાયમિક ધોરણે જે અમરાવતી નદીના અંદર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે એના કારણે ઘણા જળજીવોને પણ મૃત્યુ થાય છે અને પશુઓને પાણી પીવા માટેની તકલીફો પડે છે અને અહીંના સ્થાનિકોના જે પીવાના પાણીના બોરવેલના જળણ પણ ખરાબ થઈ રહ્યા છે, એમાં સુધારો આવે અને જે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે એ પણ અટકે, જેથી કરીને તંત્ર પ્રશાસન આ બાબતના અંદર કડક કાર્યવાહી કરે એવી વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય.